તો ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે કે જ્યાં 20 વર્ષથી સૂતેલી પાલિકા સફાળી જાગી। કલાકોમાં જ શરૂ કરવામાં આવ્યું છે કામ। સમસ્યા જે સ્થાનિકોની હતી તેનું નિરાકરણનું કામકાજ હવે કલાકોની અંદર જ શરૂ થઈ ચૂક્યું છે, જ્યાં ધ્રોલ પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને પાલિકાના અધિકારીઓ પણ હવે સ્થળ પર દોડી આવ્યા છે। ધ્રોલના 748 લોકોની જે વેદના છે તે ન્યૂઝ કેપિટલે પહોંચાડી તંત્ર સુધી અને ધર્મ પરિવર્તનની વાત કરનારા લોકોને તેમનો હક અપાવ્યો છે। તો ન્યૂઝ કેપિટલની ટીમે સમગ્ર અહેવાલ પ્રકાશિત કર્યો હતો અને ત્યારબાદ તંત્ર સુધી આ તમામની જે વેદના છે તે વેદના પહોંચાડી કલેક્ટર સુધી વાત કરીને કલેક્ટરે પણ બાહેધરી આપી છે અને કહ્યું છે કે હાલ તમામ અધિકારીઓ સ્થળ પર પહોંચી ચૂક્યા છે અને આ લોકોની જે પણ માંગણી છે, જે સફાઈની જે સમસ્યા છે તેને ઉકેલ લાવવા માટે અધિકારીઓ સહિતનો જે સફાઈ કર્મીઓનો સ્ટાફ છે તે સ્થળ પર પહોંચી ચૂક્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સંજય ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। સંજય, હાલ ન્યૂઝ કેપિટલના જે અહેવાલ પ્રસારિત થયો ને ત્યારબાદ તંત્ર હવે દોડતું થઈ ચૂક્યું છે, હાલ કેવી કામગીરી ત્યાં જોવા મળી રહી છે? જી કુશાગ્ર, ચોક્કસથી જણાવી દઉં કે જે સ્થાનિકો છે તેમનો પ્રશ્ન છે ન્યૂઝ કેપિટલે સૌથી પહેલા લોકો જે ઉપાડ્યો હતો તે જે નિરાકરણ આવી રહ્યું છે। અધિકારીઓ છે નગરપાલિકાના, ધ્રોલ નગરપાલિકાના અધિકારીઓ છે હાલ સ્થળ પર છે, સ્થાનિકો સાથે ચર્ચા કરી રહ્યા છે। તો જેટલું જે પણ દબાણ હતું, જે પણ ગંદકીના પ્રશ્નો હતા, 3 જેટલા જીસીબીઓ આવી ગયા છે। જીસીબી દ્વારા જે ગંદકી છે તે હટાવવામાં આવી રહી છે। સ્થાનિકોએ ન્યૂઝ કેપિટલનો આભાર પણ માન્યો છે। અહેવાલ બાદ જે તંત્ર છે તે છેલ્લા 20 વર્ષથી કોઈ પણ કામ કરી રહ્યું નહોતું, ઊંઘમાં હતું, તે જાગી ગયું છે, તે કામગીરી કરવામાં આવી રહી છે। જી કુશાગ્ર। જી બિલકુલ, આ માહિતી બદલ આપનો આભાર। તો હાલ ધ્રોલ પાલિકા દ્વારા સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે અને અધિકારીઓ સાથે તમામ સફાઈ કર્મચારીઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે જીસીબીની મદદથી। આ જે દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો કે જ્યાં સફાઈ અભિયાન ફરીથી શરૂ કરાયું છે। છે તેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ન્યૂઝ કેપિટલની ટીમ સફળ રહી છે। ન્યૂઝ કેપિટલના અહેવાલની અસર જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો જે ધ્રોલનો વિસ્તાર છે જ્યાં જે 748 લોકોએ ધર્માંતરની જે અરજી કરી હતી, કલેક્ટર પાસે માંગણી કરી છે। તેમને જે ગંદકી અને માંસ મટનથી કંટાળીને તેઓએ જે હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે કલેક્ટરને અરજી કરી હતી। ન્યૂઝ કેપિટલે સૌથી પહેલા આ અહેવાલ દર્શાવ્યો હતો। આ અહેવાલની ખૂબ જ પડઘા પડ્યા છે અને તંત્ર દોડતું થયું છે। મામલતદાર ખુદ અહીં દોડી આવ્યા છે અને જે જેસીબી છે તે મૂકવામાં આવ્યા છે અને તાત્કાલિક અસરથી જે ગંદકી છે તે હટાવવામાં આવી રહી છે। ન્યૂઝ કેપિટલ ફરી એકવાર લોકોને જે પ્રશ્નો છે તે નિરાકરણ લાવવામાં સફળ રહ્યું છે અને જે સ્થાનિકો છે તેમનો પ્રશ્ન ઉકેલવા માટે તંત્ર દોડતું થયું છે। જેસીબી દ્વારા હાલ જે સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે કહી શકાય કે ફરી એકવાર ન્યૂઝ કેપિટલ છે તેમના અહેવાલના પડઘા પડ્યા છે। સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર। ધ્રોલમાં જે વિસ્તાર છે, જે પડધરી નાકા બહારનો વિસ્તાર છે, ત્યાં લોકો ગંદકી મુદ્દે ધર્માંતર કરવાની અરજી કરી છે। ત્યારે આપણી સાથે જે ન્યૂઝ કેપિટલનો અહેવાલના પડઘા પડ્યા છે, તંત્ર દોડતું થયું છે, જે અધિકારીઓ છે તેઓ અહીં આવી રહ્યા છે અને સાફ સફાઈનું કામગીરી કરી રહ્યા છે। સાહેબ, શું કહેશો? આ લોકોની જે ઘણા સમયથી માંગ હતી કે તેમના પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું, શું કહેશો? આ લોકોની જે 6 માંગો છે એમાંથી સફાઈની છે, જે અત્યારે આપણે જોઈ શકો છો 2 જેસીબીની મદદથી સતત 3 દિવસ કામ ચાલુ કરી આ તમામ વિસ્તારના બાવળિયા દૂર કરવામાં આવશે, પાણી નિકાલનો પ્રશ્ન સોલ્વ કરવામાં આવશે। એક બીજી માંગ એમની આ રસ્તાની હતી, જે અત્યારે કન્સલ્ટન્ટ સાથે વાત થઈ છે। સોમવારે ડીપીઆર આ જે 360 મીટરનો રોડ છે એ સબમિટ થઈ જશે, એટલે આવનારા સમયમાં ટેન્ડર કરી રોડનું કામ પણ પૂરું કરવામાં આવશે। અત્યારે એમની વિઝિટ લઈ અને એમના જે પ્રશ્નો હશે એ દૂર કરવાના પ્રયત્ન કરવા। એ લોકોનો મુખ્ય એવો માંગ છે કે જે વિસ્તાર છે તેમનો ત્યાં જે માંસ મટન પડ્યું હોય છે જેના લીધે તેમની ધાર્મિક લાગણી પણ દુભાય છે। તેઓએ હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવવાની વાત કરી છે, શું કહેવું? આ બાબતે અહીંયા આપણી સમક્ષ અત્યારે જે શોપવાળા છે મિત્રો એમની સાથે વાત કરી છે, એમને જરૂરી લાયસન્સ મેળવવાનું પણ કીધેલું છે ને તેમની શોપમાં જો લાયસન્સ નહીં હોય તો આગામી સમયમાં સીલ કરવાની કામગીરી કરવામાં આવશે। સાથે જ નગરપાલિકાની જે ડમ્પિંગ સાઇટ છે ત્યાં અત્યારે જે નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરો છે તે મૃત પશુઓનો નિકાલ ત્યાં ખાડા કરી
અને તેની અંદર કરે છે તેમને પણ કડક સૂચના આપવામાં આવશે. સાહેબ, આપણે જોયું છે કે જે અમે ન્યૂઝ કેપિટલની ટીમ પણ અહીંયા આવી હતી ત્યારે જોયું હતું કે રોડ રસ્તા નથી, ગંદકી નથી, તો અત્યાર સુધી તંત્ર ઊંઘતું હોય એવું લાગી રહ્યું છે, શું કહેશો? ના, વર્તમાનમાં વચ્ચે આચારસંહિતાના કારણે આ થોડોક વિલંબ થયેલો છે, પણ અત્યારે ધ્રોલ નગરપાલિકા દ્વારા અંદાજે 8 થી 10 કરોડના એસ્ટિમેટ આવતા એક વીકની અંદર RCM કચેરીમાં સબમિટ કરવામાં આવશે. જે પણ રસ્તાઓ બાકી છે તે તમામ રસ્તાઓમાં આવરી લેવામાં. તો ચોક્કસથી કહી શકાય કે ન્યૂઝ કેપિટલના પડઘા જે પડ્યા છે, અહેવાલના પડઘા પડ્યા છે, તંત્ર છે તે દોડતું થયું છે. ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે તેઓ સ્થળ પર આવી રહ્યા છે અને લોકોની જે માંગ છે તે સાંભળી રહ્યા છે અને તાત્કાલિક ધોરણે જે કામગીરી છે તે હાલ શરૂ કરવામાં આવી છે. ત્યારે ફરી એકવાર ન્યૂઝ કેપિટલ લોકોનો જે પ્રશ્ન છે તેને વાચા આપવામાં સફળ રહ્યું છે. સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર.